નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈના એપીએમસી મેદાન ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળવા માટે વિશાળ લાઇવ સ્ક્રીન મૂકવામાં આવી હતી, જ્યાં હજારો ક્રિકેટ રસિકોએ એક સાથે મેચ નિહાળી હતી અને ભારતનો વિજય થતા જ નગરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ડભોઈ સહિત સમગ્ર દેશમાં ગઈકાલે ક્રિકેટનો જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને ધૂળ ચટાડી વર્લ્ડ કપ જીતી લેતા દેશવાસીઓ ગદગદિત થયા હતા. આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શનમાં ભાજપ દ્વારા ડભોઈ એપીએમસી મેદાન ખાતે મોટી સ્ક્રીન પર મેચના જીવંત પ્રસારણનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. મેચ દરમિયાન લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા, પરંતુ જેવો ભારતનો વિજય જાહેર થયો કે તરત જ મેદાન ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું હતું. શહેર પ્રમુખ દીક્ષિત દવે, જિલ્લા પ્રમુખ ડોક્ટર વિજય બ્રહ્મભટ્ટ અને પાલિકા પ્રમુખ બીરેન શાહ સહિતના આગેવાનો, કાર્યકરો અને જનતા સાથે મળીને ફટાકડા ફોડી આતશબાજી કરી હતી. લોકોએ એકબીજાને વધામણી આપી મોઢા મીઠા કરાવ્યા હતા અને મોડી રાત સુધી વિજય જશ્ન મનાવ્યો હતો. અમદાવાદ ખાતે T20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડને હરાવીને ભારતે ખૂબ સુંદર રીતે વિજય મેળવ્યો છે અને વિજયનો આનંદ ઉલ્લાસ અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ડભોઈમાં એપીએમસી ગ્રાઉન્ડ ખાતે સર્વે કાર્યકર્તાઓના લાભાર્થે ધારાસભ્યશ્રી અને નગરપાલિકાની મદદથી આ મોટા સ્ક્રીન પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે લોકોમાં કેટલો આનંદ અને ઉત્સાહ છે. ભારતીય ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ આજે ડભોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે જે અમદાવાદ ખાતે જે ફાઇનલ મેચ હતી ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડનું, એનું અહીંયા જાહેર જનતા માટે LED સ્ક્રીન મૂકીને આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર અમારા નગરપાલિકાના પ્રથમ નાગરિક એવા બીરેનભાઈ શાહ અને એમની ટીમ, ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો હતો અને વડોદરા જિલ્લાના જે આપણા વડોદરા જિલ્લા પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ સાહેબ પણ અહીંયા હાજર રહ્યા હતા અને ડભોઈ નગરની જનતા પણ ફૂલ હાજરી આપી હતી. મિત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.